अस्सलामुअलैकुम रहमतुल्लाहि व बरकातुहू। વિદ્યાર્થી મિત્રો, આપણે જે પાઠ નંબર 3 ના અંદર મેં તમને જે બતાવ્યું હતું હકારાત્મક ભૂતકાળ અને પૂર્ણ વર્તમાન કાળના હિસાબથી તમને હું કહેવા માંગુ છું અમે હા, अस्सलामुअलैकुम વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 3 નું ભાષાંતર આપણે જાણવાનું છે. અલ હિવાર વાતચીત, કોઈ પણ વાત કરે છે, વાર્તાલાપ વાતચીત. તો એના ઉપરથી છે કે પાઠના અંદર મેં તમને ગઈ વખતે બતાવ્યું હતું કે આપણે કદ કાન અને કદ કતબ પૂર્ણ વર્તમાન કાળ અથવા પૂર્ણ ભૂતકાળ કેવી રીતે ઓળખવાનું છે તે મારે તમને બતાવવાનું છે. તો મેં તમને ત્યારે બતાવ્યું હતું. હાલ તમને હું પાઠના અંદર પણ બતાવી આપીશ. એક સમજૂતી પ્રમાણે અભી બતાવતી છું મતલબની સાથે, પણ તમને લખવા માટે પણ હું તમને લખીને જ મોકલી આપીશ, તો તમે જોઈને જ લખી લેજો. અદરસુ સાલીસુ પાઠ નંબર 3. હા, અદરસુ એટલે પાઠ અને અસાલીસુ એટલે 3 ત્રીજો પાઠ. હવે છે અલ હિવાર એટલે વાતચીત. હવે કોઈ ભેગા થાય, બધા મળીને ભેગા થાય ત્યારે કેવી રીતે વાતચીત કરે છે, શું કહે છે તેના પ્રમાણે છે. હવે આ આપણા પાઠના અંદર છે કે મોહમ્મદ ઇજિપ્તથી આવ્યો તો તેની બહેનો પણ ઇજિપ્તમાં હતી. હવે મોહમ્મદની સાથે તેના ઘરવાળાઓ, તેના મિત્રો બધા કેવી રીતે વાત કરી રહ્યા છે તેના પ્રમાણે આ પાઠ આપણો છે. હવે છે હા, સઅલની બાઝુ અસ્દિકાઈ, મને પૂછ્યું. સઅલની મને પૂછ્યું. આ તમને એક એક શબ્દનો ઉચ્ચાર પહેલા જણાવી આપું છું, પછી આખું વાક્ય તમને લખાવી આપીશ એવી રીતે. સઅલની બાઝુ અસ્દિકાઈ, સઅલની મને પૂછ્યું. સઅલ એટલે પૂછ્યું અને ની નું ન્યાઝે ની જે છે એ યા સાકીનો મતલબ થાય મને પૂછ્યું બાઝુ અમુક અને અસ્દિકાઈ મિત્રોએ, મારા મિત્રોએ. બરાબર. હવે છે સદીકુનનું બહુવચન છે મારા મિત્રોએ. મને મારા અમુક મિત્રોએ પૂછ્યું. બરાબર. હલ જા સદીકુકા મુહમ્મદુમ મિન મિસ્રીન. હલ નો મતલબ થાય શું. જા એટલે આવ્યો, આવનાર એક જ વ્યક્તિ છે એટલે વાહિદ મુઝક્કર ગાયબનું રૂપ છે. એટલે જા સ્વદીકુ એટલે મિત્ર અને ક એટલે તારો મિત્ર. શું તારો મિત્ર આવ્યો. મુહમ્મદુન મુહમ્મદ, મિન એટલે થી અને મિસ્ર એટલે ઇજિપ્તથી. શું ઇજિપ્તથી તારો મિત્ર મુહમ્મદ આવ્યો. એવી રીતે આખું વાક્ય થશે. શું તારો મિત્ર મુહમ્મદ ઇજિપ્તથી આવ્યો. કુલતુ લહુમ, મેં તેઓને કહ્યું. કુલતુ મેં કહ્યું. કોલા કોલુ જમા મુઝક્કર ગાયબનું રૂપ આવશે. પછી કોલત વાહિદ મોઅન્નસ ગાયબ, કોલતા તસ્નિયા મોઅન્નસ ગાયબ અને કુલના જમા મોઅન્નસ ગાયબ. હવે હાજિરમાં આપણે જડેલા છે. કુલતા વાહિદ મોઅન્નસ હાજિર, વાહિદ મુઝક્કર હાજિર, કુલતુમા તસ્નિયા મુઝક્કર હાજિર અને કુલતુમ જમા મુઝક્કર હાજિર. હવે છે કુલતી વાહિદ મોઅન્નસ હાજિર, કુલતુમા વાહિદ તસ્નિયા મોઅન્નસ હાજિર અને કુલતુન્ના જમા મોઅન્નસ હાજિર. હવે છે કુલતુ વાહિદ મુતકલ્લિમ, વાત કરનાર એક વ્યક્તિ છે. એટલે કુલતુ મેં કહ્યું. કુલતુ મેં વાહિદ મુતકલ્લિમ. બરાબર. વાહિદનો મતલબ થાય એક અને વાત કરનાર એક પુરુષ છે. મેં કહ્યું લહુમ તેઓને, મેં તેઓને કહ્યું. નઅમનો મતલબ થાય હા. નઅમ હા. ઇન્નહુ કદ જાઅ કબલ સાઅતિન. ઇન્નહુ બેશક તે, નિશંક તે, કદ જાઅ આવ્યા હતા, આવી ચૂક્યા છે. આપણે આટલે લખવાનું છે આવી ચૂક્યા છે. કબલ એટલે પહેલા અને સાઅતિન એટલે અઠવાડિયું. એક અઠવાડિયા પહેલા જ આવી ચૂક્યા છે. તેઓ એક અઠવાડિયા પહેલા જ આવી ચૂક્યા છે. હાલ ભાષાંતર લખશો ના, ખાલી તમને સમજાવી આપું છું. લખવા માટે પાછી તમને હું વોટ્સઅપ કરી આપીશ. વઅસિફુ અનિલ મરઝિલ લઝી અસબ અખવૈહી ફી મિસ્રીન. હા, નો મતલબ થાય અને. અસીફુ બધાઓએ અફસોસ વ્યક્ત કર્યો. કોઈ ઇન્સાનને કોઈ તકલીફ પહોંચે, કોઈ દુઃખ પહોંચે તો ઇન્સાન પેલા અફસોસમાં આવી જાય છે. તો તેને કહેવામાં આવે છે કે અફસોસ વ્યક્ત કર્યો. અન એટલે થી અને મરઝી એટલે રોગ. તેઓએ રોગથી અફસોસ વ્યક્ત કર્યો. અલ્લઝી આ અસબ અખવૈહી
જે થયો હતો તેના ભાઈને ફી મિસ્રીન ઇજિપ્તમાં. તેઓએ આ મર્જ વિશે, આ રોગગ્રસ્ત વિશે અફસોસ વ્યક્ત કર્યો જે એના ભાઈને ઇજિપ્તમાં થયો હતો. એવી રીતે આખું વાક્યનું સમજૂતી પ્રમાણે આપણે વાક્ય બનાવીશું. હવે છે કુલ ટુ. આ પાછું વાહિદ મુતકલ્લીમનું જ રૂપ આવેલું છે. એટલે કુલ ટુ ઉપર મેં તમને બતાવ્યું હતું ને તે જ પ્રમાણે કુલ ટુ મેં કહ્યું લહુમ તેઓને કદ સુફિયા બિહમદિલ્લાહી મિન હાદલ મરદી. કદ સુફિયા. હા, કુલ ટુ મેં કહ્યું લહુમ તેઓને કદ સુફિયા અલ્લાહ તાલાની કૃપાથી, એટલે તેઓ કદ સુફિયા સાજા થઈ જશે. આપણે આટલે મતલબ નીકાળીશું. કદ સુફિયા, સુફિયાનો મતલબ સાજા થઈ અને જશે, થઈ ચૂક્યા છે. પણ આપણે અહીંયા કદના કારણે જે કદ લગાવવામાં આવેલો છે ને તેના કારણે આપણે એટલે લખશું કે આપણે સાજા થઈ ચૂક્યા છે એવું લખશું. એટલે એનો મતલબ કદનો થશે. બરાબર. તેઓ સાજા થઈ ચૂક્યા છે બિહમદિલ્લાહી અલ્લાહ તાલાની કૃપાથી મિન હાદા. મિન એટલે થી અને હાદા એટલે આ અને મરજી એટલે રોગ. હવે લખીએ હાજાથી લખીએ. જો આ રોગથી તેઓ અલ્લાહ તાલાની કૃપાથી સાજા થઈ ગયા છે. વતહાદસના ફીમા બૈનના. વતહાદસના અને અમે વાતો કરવા માંડ્યા ફીમા બંને બૈનના અંદરો અંદર, અને અમે અંદરો અંદર વાતો કરવા લાગ્યા. અને તહાદસના અમે વાતો કરવા લાગ્યા ફીમા એટલે અંદર અંદર પછી બૈનના એકબીજાથી. આપણે આવી રીતના વાક્ય બનાવીશું. અને અમે અંદરો અંદર એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. કોલ અહદુ અસ્દિકાઈ. કોલ એટલે કહ્યું, અહદુ એક, અને અસ્દિકાઈ મિત્રોમાંથી એક મિત્ર એવું કરીશું આપણે. બરાબર. સદીકુનું બહુવચન છે અસ્દિકાઉ, અને ઈ નો મતલબ થશે મારા. અને મારા મિત્રોમાંથી અહદુન એક મિત્ર એક કોલ કહ્યું, અને મારા મિત્રોમાંથી એક મિત્રએ કહ્યું. હલ રુદ્દત સાઅતુ મુહમ્મદિન અલ્લતી સુરિકત મિન બૈતિહી. તો પહેલા આપણે આખું વાક્ય કેવી રીતે બનાવીશું? હલ રુદ્દત સાઅતુન મુહમ્મદિન સુધીનું જ બનાવીશું. હા, હલ એટલે શું, રુદ્દત એટલે ચોરી થયેલી. બરાબર. સાઅતુન એટલે ઘડિયાળ, અને મુહમ્મદિન એટલે મુહમ્મદની. શું મુહમ્મદની ચોરી થયેલી ઘડિયાળ અલ્લતી સુરિકત મિન બૈતિહી પાછી મળી તેના ઘરમાંથી. હવે આખું વાક્ય અલ્લતી જે સુરિકત ચોરી થઈ હતી મિન બૈતિહી. મિન એટલે થી અને બૈતી ઘર અને હી એટલે તેના. શું મોહમ્મદની ઘડિયાળ તેના ઘરમાંથી ચોરી થયેલી પાછી મળી. આખું વાક્ય આવી રીતે આપણે બનાવીશું. પહેલા એક એક શબ્દનો ઉચ્ચાર તમને બતાવી આપ્યો. કુલટુ તેઓએ કહ્યું. કુલટુ મેં કહ્યું લહુ તેઓને, એટલે જેને પ્રશ્ન પૂછ્યો હતો ને કે શું મોહમ્મદના ઘરમાંથી ઘડિયાળ પાછી મળી જે ચોરી થઈ હતી. તો કુલટુ તો તેઓએ મેં કહ્યું લહુ એટલે તેઓને, જેનો એ પૂછ્યું હતું તેઓને કહ્યું. નામ એટલે કે હા. કદ રુદ્દત સાઅતુહુ બૈતિહી. કદ રુદ્દત સાઅતુહુ બૈતિહી. 1 કલાક પહેલા તે મળી આવી હતી. કદ રુદ્દત સાઅતુહુ ઇલૈહી. તે 1 કલાક પહેલા જ મળી આવી હતી. કોલ લી સદીકી. મારા મિત્રએ મને પૂછ્યું. કોલ કહ્યું, લી એટલે મને, અને સદીકી એટલે મારા મિત્ર. સદીકુન એટલે મિત્ર, અને યા સાકીન છે એટલે મારો મિત્ર. મારા મિત્રએ મને કહ્યું મન સરક હાદહી સાઅતી. મન સરક કોણે ચોરી કરી હતી. મનનો મતલબ થાય કોણ, સરક એટલે ચોરી કરી હતી. હાદહી આને એટલે આ ઘડિયાળને. સાઅતુન એટલે ઘડિયાળ. આ ઘડિયાળને કોણે ચોરી કરી હતી. આ ઘડિયાળ કોણે ચોરી કરી. ઉલટુ મેં તેઓને કહ્યું લહુ સરકહા રજુલાને. તો લહુ તેને સરકહા તેને ચોરી કરી હતી. રજુલાને. રજુલુન એક વચન એટલે જમા મોઅન્નસ સાલિમનું રૂપ જે છે ને, જમા મુઝક્કર સાલિમ અને જમા મોઅન્નસ સાલિમ. રજુલુન એક પુરુષ, રજુલાને બંને પુરુષો, રજુલુના ઘણા બધા પુરુષો. તો તેમાંથી આટલે આવેલું છે તસ્નિયા દ્વિવચન મૂકવામાં આવે છે. જો આટલે કુલટુ લહુ સરકહા રજુલાને. રજુલાને એટલે 2 પુરુષો. બરાબર, 2 માણસો. જો કુલટુ મેં કહ્યું લહુ સરકહા તેને ચોરી કરી હતી રજુલાને 2 પુરુષોએ. વલાકિન કુબિઝા અલૈહા. અને પરંતુ, લાકિનનો મતલબ થાય પરંતુ. કદ કુબિઝા અલૈહિમા મિન રિજાલિશ શુરતતી. પોલીસની કાર્ય શુરતતી
રિજાલી શૂટ હતી, પોલીસના માણસોએ કાર્યવાહી કરી. મીન એટલે તે વ્યક્તિની, બરાબર. કદ ગુબીઝા એટલે તેઓને પકડવામાં આવ્યા હતા. એટલે પોલીસની કાર્યવાહીના પ્રમાણે, પોલીસના માણસોના પ્રમાણે તેઓને પકડવામાં આવ્યા હતા. સુમ્મા કોલ લી સદીકી, સુમ્મા પછી કોલ કહ્યું, લી સદીકી મને મારા મિત્રએ. હલ એટલે સુધી આપણે રવા દઈએ આપણે. હા, ભાષાંતર તમને હું લખાવી આપીશ. હવે છે ક્લાસ જુઓ કે પૂર્ણ વર્તમાન કાળના અંદર હું તમને બતાવી આપું છું. આગળ હું તમને બતાવું છું, જે મેં તમને બતાવ્યું હતું કે કાના કતબા એ જે હું તમને બતાવી જ રહેલી છું, તેના અંદર છે સેગાના અંદર 1 મિનિટ જરા ઉઠું બીજે બતાવી જ આપું છું. હા, હવે છે જે જુઓ કે પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળના રૂપોના બંને કોઠાઓ નીચે મુજબ આપેલા છે. હવે જે છે ને કે ફેલે માઝીનું રૂપ જે છે કતબ, તો કતબના આગળ તમને કદ લગાવવામાં આવેલો છે, બરાબર. તો આ કતબ માઝી ખાલી ભૂતકાળનું જ રૂપ છે. કતબ લખ્યું એક પુરુષે, પણ એના આગળ જે કદ લગાવવામાં આવશે તો એ રૂપ થઈ જશે, આખું નાનું વાક્ય જ બની જશે. હવે પેલું આપણે લખીએ કતબ ખાલી કે લખ્યું એક પુરુષે, ખાલી જ કતબ, તો તેનાથી એવું થશે કે વાક્ય અધૂરું રહેશે. શું લખ્યું, ક્યારે લખ્યું, કોઈ ટાઈમમાં ખબર નથી પડતી. પણ આપણે કદ લગાવવાના કારણે તેને લખ્યું છે, તો તેને અને છે એનો મતલબ આ કદના અંદર ઉપયોગ થશે. એટલે કદ કતબ તેને છે. હવે શું છે તો કે કતબ એટલે લખ્યું છે. કદ નસર તો તેને મદદ કરી છે. એવી રીતે જેવી રીતે ભૂતકાળના દરેક રૂપોના અંદર મેં તમને એક વચન વાહિદ મુઝક્કર ગાયબ, તો કે કદ કતબ, કદ કતબા તસ્નિયા મુઝક્કર ગાયબ, અને કદ કતબુ જમા મુઝક્કર ગાયબ. એવી રીતે જ કરવામાં આવે છે. નીચે જુઓ નારી જાતિ મોહનસ કદ કતબત તેણીએ લખ્યું તેણી એક સ્ત્રીએ, બરાબર. હવે કદ કતબતા બધા જ રૂપો અહીંયા આપણે અલગ અલગ બતાવવામાં આવ્યા છે. કદ તે બંને લખ્યું એટલે તે બંને સ્ત્રીઓએ લખ્યું, અને કદ કતબ ના તે બધી સ્ત્રીઓએ લખ્યું. એટલે આ 6 સેગા જે બતાવવામાં આવ્યા છે, ઉપરના 3 મુઝક્કર ગાયબના છે અને નીચેના 3 મોહનસ ગાયબના છે, નારી જાતિના. તો એ 6 સેગા છે ને તો ગાયબના અંદર વપરાશે, કારણ કે એના અંદર તું એક અથવા તમે અથવા તે એનો ઉપયોગ થતો જ નથી એના વાક્યના ભાષાંતરના અંદર. જો તમે કદ કતબ તેને લખ્યું, પણ તે લખ્યું કે તે લખ્યું એવું નથી, એટલે એ હાજરીનું નહીં થશે. કારણ કે હાજરી હોય તો આપણે તેને હાજરીને તાત્કાલિક ઈશારો કરવામાં આવે છે. દાખલા તરીકે મુઝક્કર હાજરીનું રૂપ તમને હું બતાવું છું. જુઓ નીચે આવે કે ના, પહેલા 3 સેગા છે મુઝક્કર હાજરીના. કદ કતબત તે લખ્યું એટલે હાજર છે આટલે ગાડી, બરાબર. તો વાહિદ મુઝક્કર હાજર, વાહિદનો મતલબ થાય એક, અને મુઝક્કરનો મતલબ થાય પુરુષ, અને હાજરનો મતલબ થાય આટલે હાજર છે. એટલે લખ્યું તે એક પુરુષ છે, અને આટલે એનો મતલબ બદલાઈ જશે. કદ કતબ કદ લગાવવાના કારણે હા, કદ કતબ તો તેને લખ્યું છે, લખ્યું તે એક પુરુષે અથવા તે એક પુરુષે લખ્યું છે. એવી જ રીતે આ કદ કતબતુમાં તમે બંને એ લખ્યું છે, તો આટલે ગાય તમે બંને અહીંયા મોજૂદ છે તો જ તમેનો શબ્દ આપણે વાપરી શકતા છીએ. એટલે લખ્યું તમે બંને પુરુષોએ અથવા તમે બંને પુરુષોએ જ લખ્યું છે. એવી જ રીતે કદ કતબતુમ, તો કદ કતબતુમ તમે બધાઓએ લખ્યું છે, એટલે તો અહીંયા હાજર છે. તુમનો મતલબ થાય, દાખલા તરીકે મેં તમને બતાવ્યું હતું કે અંતનો મતલબ થાય તું. આપણે પહેલા ભાગના અંદર જે ભણી ગયેલા છે જમાત નંબર 8 ના અંદર, તો તેમાં મેં બતાવ્યું હતું કે અંત, તો તનો મતલબ થાય તું, તો તું એક, બરાબર. આ મુઝક્કર પુરુષના અંદર છે, બરાબર ને. એવી રીતના તુમા, અંતુમા, તો અંતુના અલીફ અને નૂનને કાઢીને આપણે તુમાને આટલે હાજર બનાવી લઈએ, તો તુમા એટલે તમે બંને પુરુષો, એટલે હાજર છે આટલે. અને અંતુમ તમે બધા પુરુષો, તો આટલે જો આટલે ગઈ તુમ, કતબ તુમ, અલીફ ને નૂનને હટાવીને ખાલી તુમ લગાવવામાં આવેલું છે, એટલે આ જમા મુઝક્કર હાજરનું રૂપ થઈ ગયું. એવી જ રીતે તમને નારી જાતિના રૂપોમાં મેં બતાવ્યું હતું કે અંત પુરુષ માટે વપરાય, અને અગર નારી જાતિ સ્ત્રીને આપણે બોલાવવું હોય તો અંતિ બોલાવવું પડે છે, બરાબર. તો જો આટલે કઈ કતબતી, તો અલીફ ને નૂન ને હટાવી દો અને ખાલી તાનો ઉપયોગ કરો, એટલે તો એ નારી જાતિ વાહિદ મોનસ હાજરનું રૂપ થશે, અંતિ કતબતી. છેલ્લો શબ્દ લેવાના છે, છેલ્લા 2 હોય અથવા 1 હોય. જો આટલે કદ કતબતુમાં, તો અંતુમા,
અંતિ, અંતુમાં, અંતુન્ના. બરાબર. જો આટલે ગાડી કતબતુમાં તો આટલે તુમાં છે એ તસ્નિયા મોનસ હાજીરનું રૂપ આટલે ગાડી બનાવવામાં આવે છે. તમે બંનેએ લખ્યું એટલે તમે બંને અહીંયા હાજર છો તો જ કહેવામાં આવશે ને, એટલા માટે. એવી જ રીતે કદ કતબતુન્ના તો તુન્ના, અંત, અંતિ, અંતુમાં, અંતુન્ના એ ત્રણેયનો ઉપયોગ થઈને આ ત્રણ સેગા બનાવવામાં આવ્યા છે. કતબતુન્ના તે તમે બધ્યોએ લખ્યું. બરાબર. એટલે હવે આ છે એટલે કદ લગાવવાના કારણે આખું વાક્ય બની ગયું. તમે બધ્યોએ લખ્યું છે, તમે બધાઓએ લખ્યું છે. હવે છેલ્લે જે છે આપણે કદ કતબતું, કદ કતબના, તો આટલે ગાડી આપણે એ કરીશું. જુઓ, કદ કતબનું એક પુરુષ વાત કરનાર હોય અને તે પોતાની બાજુનો ઈશારો બતાવતો હોય તો તેના માટે આવે છે આ કદ કતબતું. દાખલા તરીકે ખાલી ભૂતકાળમાં આપણે કતબતું, કતબના એવી રીતના કરતા છે. તો આટલે એક જ પુરુષનો ઈશારો કરવા માટે બતાવવામાં આવ્યું હોય તો આટલે ગાડી આવશે મેં લખ્યું. બરાબર. કદ કતબતું, કદ કતબના, કદ કતબના. હવે છે જુઓ, એટલે કતબતું એટલે ગાડી આપણે ધોરણ 8માં ભણી ગયા હતા અના, નહનું, નહનું એવી રીતે. તો એ ત્રણને છોડીને આપણે આટલે ગાડી ખાલી કતબતું લગાવવાનું છે. તું, તા, વાવ, પેશ, તું જે આવે એનો મતલબ થશે આટલે ગાડી કતબતું આખો સેગો બનશે અને મારો ઉપયોગ થશે મેં લખ્યું. મારે કોઈને જવાબ દેવું હોય, દાખલા તરીકે મારે કોઈ જગ્યાએ જવું છે તો હું કહું છું કે જીતુ ઇલલ મિરહાસ, હું વોશરૂમ તરફ જાઉં છું. બરાબર. હું આવી રહી છું વોશરૂમ તરફ. જીતુ ઇલલ મિરહાસ. પર ઝહબતુ ઇલલ ઝહબતુ ઇલલ શુરાતી, શરીઆતી અથવા શુરાતી આપણે જે શુરાતી રસ્તાનું છે કે હું જઈ રહી છું રસ્તા બાજુ એવી રીતે. હવે મેં ખાધું છે, મેં કોઈને જવાબ આપી રહી છું કે મેં ખાધું તો હું એવું કહીશ કે અકલ તું, કતબતું મેં લખ્યું, અકલ તું મેં ખાધું. બરાબર. હવે કદ કતબતું, કદ અકલ તું મેં ખાધું છે એવી રીતે વાક્ય બને. બરાબર. હવે છે કદ કતબના, તો કદ કતબના છે એનો મતલબ થશે અમે બંને લખ્યું છે. તો આટલે આવશે આપણે કદ અકલના, અમે બંને ખાધું છે. હવે મારી સાથે કોઈ બીજું એક વ્યક્તિ હોય તો જ બેનું રૂપ તસ્નિયા દ્વિવચનમાં થશે એટલે આને કહેવાય મુતકલ્લિમ. નીચેના ત્રણ સેગા કતબતું મુતકલ્લિમ, વાહિદ મુતકલ્લિમ એટલે એક પુરુષ વાત કરનાર છે એટલે વાહિદ, અને મુતકલ્લિમ એટલે વાત કરવા વાળો. અને કદ કતબના બંનેએ ખાધું છે. અમે પછી કદ કતબના અને અમે બધાઓએ ખાધું છે. બધાઓ એટલે 3 થી વધારે જેટલા પણ હોય તે બધાને જમાના અંદર, જમા એટલે ભેગા થયેલા કહેવામાં આવે. બરાબર. તો તે બધાને જમા મુતકલ્લિમના રૂપમાં આપવામાં આવશે. એટલે મુઝક્કર હોય અથવા મુઅન્નસ હોય તો તેમાં આ 6 જે બતાવેલા છે એને 3 માં જ બદલેલા છે. કદ કતબનું, કદ કતબના, કદ કતબના પુરુષો માટે પણ છે અને નીચે સ્ત્રીઓ માટે પણ છે. બરાબર. હવે એમાં એવું છે શબ્દ તો એ જ રહેશે ઉપરનો અરબી, પણ છે ને ખાલી મતલબ એનો નીકળશે મેં એક પુરુષ અથવા મેં એક સ્ત્રીએ એવી રીતે આપણે લખવું પડશે. દાખલા તરીકે કદ કતબનું મેં લખ્યું તો મેં એક પુરુષે લખ્યું અથવા મેં એક સ્ત્રીએ. બંનેના ઈશારામાં આપણે લખીશું. હાલ મેં તમને જ બતાવું છું કે ચાલો મેં લખ્યું છે તો હું કહું છું કે કદ કતબનું મેં લખ્યું છે. હવે એમાં એના આગળનું રૂપ અગર નારી જાતિમાં હશે તો એ વાહિદ મુતકલ્લિમ પર થશે અને આપણે નારી જાતિનું જે રૂપ હશે ને એ આપણને નારી જાતિનો જ ઈશારો બતાવશે કે આ મુઅન્નસનું રૂપ છે. અને અગર એના આગળનું રૂપ મુઝક્કરનું હશે તો એ આપણને ઈશારો તરત જ ખબર પડી જશે કે આ વાક્યના અંદર એના આગળનો શબ્દ મુઝક્કર સાથે સામેલ થતો છે તો આ વાક્ય મુઝક્કર મુતકલ્લિમનું રૂપ હશે એવી રીતે. હવે છે કે મુતકલ્લિમનો મતલબ થાય વાત કરવા વાળો. હવે વાત કરવામાં પોતાને ઠેરાવનાર અથવા તેની સાથે બીજું કોઈ ઠેરાવનાર હોય, હાથે જોઈન્ટ હોય તો તેના ઉપરથી વાત કરવા વાળાઓના આ મુતકલ્લિમના પુરુષો આટલે ગાડી જમા મોજૂદ છે. એવી જ રીતે આપણે છે કે આટલા તમારે હમણાં હાલ યાદ કરવાના છે. પછી આગળના રૂપના અંદર કાન કતબ, કાન કતબા એ જે રૂપ છે ને એના અંદર હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે એ કરવાનું છે. કાનનો જે ઉપયોગ કેવી રીતે થાય છે. હા, તો હું તમને તે જ બતાવવામાં આવી છું કે હવે જે છે ને આપણે
આ એવી જ રીતે ફેલે માઝી બાઈદ, બાઈદનો મતલબ થાય છેતું. કોઈ વસ્તુ દૂર હોય ને તો તેને આપણે કહે છે કે બાઈદુન એટલે છેતું, ઘણું દૂર હોય તો. દાખલા તરીકે કરીબુન હોય તો આપણા પાસે હોય, નજદીક હોય તો તેને કરીબુન કહેવામાં આવે છે. અને માઝીનો મતલબ થાય ભૂતકાળ, અને ફેલુન એટલે કાર્ય. કોઈ પણ કાર્ય કરે તો તે ભૂતકાળમાં કરે છે, અથવા બાઈદુન હોય તો કે બાઈદ એટલે કે છેતેના કોઈ એમાં કરે છે, એ લોકો કોઈ દૂરની જાણકારી પ્રમાણે કરતા હોય તો તેના ઉપરથી છે, બરાબર. હવે આના અંદર આપણે સેગા એવી રીતે બનાવીશું ક્લાસ કે પહેલા કાન જે છે ને એનો આખો સેગો આપણે અલગ કરવો પડશે. દાખલા તરીકે જો હું તમને બતાવું છું, કાન કતબ, તો કતબ એ તો એક વાહિદ મુઝક્કરનું જ રૂપ છે, પણ હું તમને બતાવી આપીશ કે કાન એ પહેલા એ પણ વાહિદનું જ રૂપ છે. અને કાન ને કતબ તો તેણે લખ્યું હતું. હવે કોઈ પણ ટાઈમમાં લખ્યું હતું એ આપણને ખબર નથી. લખ્યું હતું તો કોઈ પણ તેના ભૂતકાળના કોઈ પણ ટાઈમમાં તેને લખ્યું હતું એટલે આપણને ખબર નથી, પણ એક પુરુષે લખ્યું હતું એ વાહિદ મુઝક્કરનું રૂપ થશે. વાહિદ એટલે એક, અને મુઝક્કર એટલે પુરુષ, અને ગાયબુન એટલે ગાયબ. એટલે વાહિદ મુઝક્કર ગાયબ, એક પુરુષ ગાયબ છે અને તેને લખ્યું હતું. એવી જ રીતે છે કાના કતબા, તો આટલે કરી જુઓ, કાના દ્વિવચન છે, તસ્નિયાનું રૂપ છે પહેલા, અને પછી કતબા એ પણ તસ્નિયાનું રૂપ છે. જો આટલે કરી કાન એક વચન છે વાહિદનું, અને કાના તો આટલે તસ્નિયાનું રૂપ જેવું છે એવું જ કાના એટલે તસ્નિયાનું રૂપ કાનાના અંદર બદલાઈ જશે. કાના કતબા તે બંને લખ્યું હતું. એવી રીતે હવે એવી જ રીતે આપણે જમાનું રૂપ બતાવીશું, તો પહેલા કાનાનું રૂપ જે છે ને એને જમામાં ફેરવશું, અને પછી કતબુ એ તો ભૂતકાળનું જ લગાવી દેવામાં આવશે. તો જો આટલે ગાય કાનું તેઓ બધાઓએ લખ્યું હતું. તો આટલે ગાડી આવશે કાનું એ બહુવચનનું જમાનું રૂપ છે. કાનું કતબુ એટલે એવી જ રીતે મતલબ બધા પહેલા કાન એક પુરુષ, કાના બંને પુરુષો, કાનું ઘણા બધા પુરુષો. એવી જ રીતે નીચે આપણે મોનસમાં જાય કે કાનત એક સ્ત્રી, કાનતા બંને સ્ત્રીઓ, અને કુન્ના ઘણી બધી સ્ત્રીઓ. એવી જ રીતે આપણે હાજિરમાં જાય, કુંત એક પુરુષ, પછી કુંતુમાં બંને પુરુષો, કુંતુમ ઘણા બધા પુરુષો. એવી રીતે કુંતી તું એક સ્ત્રી, પછી કુંતુમાં તમે બંને સ્ત્રીઓ, પછી કુંતુના તમે બધી સ્ત્રીઓ. એવી જ રીતે કુંતુ મેં એક સ્ત્રી અથવા એક પુરુષ, કુંતુમાં અમે બંને સ્ત્રીઓ અથવા અમે બંને પુરુષો, અને કુન્ના અમે બધા સ્ત્રીઓ અથવા અમે બધા પુરુષો. એવી રીતે આવી રીતે પહેલા છે ને કાનના આખા સેગા તમારે યાદ કરવા પડશે, અને એના પછી આગળ ભૂતકાળનું જ રૂપ લગાવીને તમારે તેને જોડી દેવાનું છે. અને વાક્ય એનું બદલાઈ જશે. કાનનો મતલબ થાય હોય, કોઈ વસ્તુ હતું તો તેને કહેવામાં આવે. દાખલા તરીકે જો આટલે ગાય કે આપણે લખેલું છે કે કુન્ના કતબના અમે બધાઓએ લખ્યું, તો લખ્યું પછી એના આગળ હતું એ કુન્નાનો મતલબ થશે. સમજ પડી ક્લાસ? એવી જ રીતે છે કુન્ના કતબના અમે બધાઓએ લખ્યું હતું, તો આ હતું એ કુન્નાનો મતલબ થાય છે. સમજ પડી ક્લાસ? એવી રીતે ખાલી વાક્ય થોડાકમાં તમારું વાક્ય બની જશે અને વાત થઈ જશે. એવી રીતે છે. દાખલા તરીકે કાના મુહમ્મદિન કુરાન શરીફમાં આયા છે, વકાનન નાસુ લોકો ઘણા બધા હતા. પછી મેં તમને બતાવ્યું હતું કે ઇન્ના ફતહના લકા ફતહમ મુબીના, તો ફતહના અમને કામયાબી સૌને હાસિલ થઈ, તો ફતહના. એવી રીતે મેં તમને બધું બતાવી દીધું છે. પાછી હું તમને આને ભાષાંતર સાથે લખીને પાછી મોકલી આપીશ, તો તમે તેને લખીને પછી યાદ કરી લેજો. કારણ કે પહેલા કાનાના આખા સેગા યાદ કરવા પડશે, પછી આગળ તેના આગળથી જ ભૂતકાળ લગાવીને આખા સેગા બનાવવામાં આવશે. તો તેવી રીતે એ તમને સમજમાં આવશે. સમજ પડી છે ક્લાસ?